ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 પર આગળ ચાલતા બાઇક ચાલકનું ટાયર ફાટતા તેને બચાવવા જતા પાછળ આવતી એમ્બ્યુલન્સ રોડ પર પલટી મારી ગઈ હતી, જેમાં બાઇક સવારને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યારે એમ્બ્યુલન્સ ચાલકને આબાદ બચાવ થયો હતો। અકસ્માતને પગલે ટ્રાફિક જામ સર્જાતા પોલીસ દોડી આવી ટ્રાફિક ક્લિયર કર્યો હતો। ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 પર અનેક અકસ્માતોની ઘટના સામે આવતી હોય છે, ત્યારે આજ રોજ બપોરના સમયે પણ હાઈવે પરથી રાજસ્થાન પાસિંગ એક એમ્બ્યુલન્સ વડોદરા તરફ જઈ રહી હતી। આ સમયે તેની આગળ એક બાઇક સવાર બાઇક લઈને જઈ રહ્યો હતો, ત્યારે નર્મદા કે માતુર નજીક આગળ ચાલી રહેલા બાઇક સવારનું આગળનું ટાયર અચાનક ફાટતા તે માર્ગ પર પટકાયો હતો। આ સમયે તેની પાછળ આવી રહેલા એમ્બ્યુલન્સના ચાલકે બાઇક સવારને બચાવવા માટે અચાનક બ્રેક મારતા ચાલકે સ્ટીયરિંગ પરનું કાબુ ગુમાવતા એમ્બ્યુલન્સ ડિવાઈડર પર ચડીને પલટી મારી ગઈ હતી। જો કે સદનસીબે એમ્બ્યુલન્સમાં કોઈ સવાર ન હોય જાનહાનિ ટળી હતી, પરંતુ માર્ગ પર પટકાયેલા બાઇક સવારને ગંભીર ઈજાઓ પહોંચતા તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો। અકસ્માતને પગલે માર્ગ પર ટ્રાફિક જામ સર્જાતા જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી એમ્બ્યુલન્સને ક્રેનની મદદથી સીધી કરી સાઈડમાં લેવડાવી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો।